ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ડૉક્ટર મીના રાજપૂત, આસિસ્ટન્ટ પ્રોફેસર શિક્ષણશાસ્ત્ર વિભાગ, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ES 118 વાણિજ્યની પદ્ધતિઓ, એમાં આપણે એકમ 12 ભાગ 3માં વાણિજ્ય શિક્ષણમાં અભ્યાસક્રમ વિશે અગાઉ આપણે વાત કરી. એમાં આપણે આગળ 12.6માં ઉચ્ચતર માધ્યમિક કક્ષાએ વાણિજ્ય અભ્યાસક્રમની રૂપરેખા વિશે આજે આપણે વાત કરીશું. શિક્ષણની નવી તરાહનો અમલ ગુજરાત રાજ્યમાં જૂન 1976થી થયો છે. નવી તરા પ્રમાણે વાણિજ્યનો અભ્યાસક્રમ ધોરણ 11 અને ધોરણ 12માં વાણિજ્યનું શિક્ષણ નામાના મૂળ તત્વ એ સ્વરૂપે અમલી બન્યો છે. આ પહેલાં ગુજરાતની કેટલીક વાણિજ્ય શાળાઓમાં વાણિજ્ય વિષય માધ્યમિક કક્ષાએ શીખવવામાં આવતો હતો, પરંતુ તેમાં ખૂબ જ પ્રાથમિક કક્ષાનું વાણિજ્યનું જ્ઞાન વિદ્યાર્થીઓને આપવામાં આવતું હતું. જ્યારે ઉચ્ચતર માધ્યમિક કક્ષાએ ધોરણ 11 અને ધોરણ 12 વાણિજ્ય વિષયનું થોડુંક વધારે ઊંડાણપૂર્વકનું જ્ઞાન આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો. એમાં ઈસવીસન 1976 પછી સ્નાતક કક્ષાનો અભ્યાસક્રમ 3 વર્ષનો થયો, જેમાં બીકોમમાં વાણિજ્ય શિક્ષણનું અને નામાનું વિષય તરીકે એમાં પ્રવેશ કરાવવામાં આવ્યો. જૂની પ્રી યુનિવર્સિટી કોલેજ કક્ષાએથી શાળા કક્ષાએ લાવી ઉચ્ચતર માધ્યમિક કક્ષાએ ધોરણ 11 અને 12માં વાણિજ્યનું શિક્ષણ અને નામાના મૂળ તત્વ ફાળવવામાં આવ્યું. ઉચ્ચતર માધ્યમિક કક્ષાનો વાણિજ્યનો અભ્યાસક્રમ ઈસવીસન 1976 પછી લગભગ ઘણીવાર બદલાયો છે. પ્રવર્તમાન સમયમાં વાણિજ્યનો અભ્યાસક્રમ આપણે જોઈએ તો કેવો છે, તો ધોરણ 11 વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, એવી રીતે ધોરણ 11 અને 12માં આ વિષયને અમલી બનાવવામાં આવ્યો છે. તો એમાં પહેલું જે એકમ છે એમાં આપણે જોઈએ તો ધંધાનું સ્વરૂપ, એના હેતુઓ અને કાર્યક્ષેત્ર. એમ પહેલા એકમ તરીકે એમાં આટલી વિગતો અને એની પાયાની બાબતો આવરી લેવામાં આવી છે. તો ધંધાના સ્વરૂપ, હેતુ અને કાર્યક્ષેત્રમાં આપણે જોઈએ તો કઈ કઈ બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે, તો આર્થિક બાબતો, આર્થિક પ્રવૃત્તિ, બિનઆર્થિક પ્રવૃત્તિ, તેમજ આર્થિક પ્રવૃત્તિ, બિનઆર્થિક પ્રવૃત્તિ વચ્ચેનો તફાવત, તેના પ્રકારો વિશે એમાં જણાવવામાં આવ્યું છે. ત્યારબાદ ધંધો, એનો અર્થ, વ્યાખ્યા, લાક્ષણિકતાઓ, હેતુઓ, ધંધાકીય જોખમો અને તેના કારણો વિશે પણ વાત કરવામાં આવી છે. વ્યવસાયમાં અર્થ અને તેની લાક્ષણિકતાઓ મૂકવામાં આવી છે. રોજગારમાં પણ અર્થ, લાક્ષણિકતાઓ, વ્યવસાય અને રોજગાર વચ્ચેની તુલના કરવામાં આવી છે. ધંધાકીય પ્રવૃત્તિઓનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે. તેમજ વેપાર એટલે શું, તેનો અર્થ, તેની લાક્ષણિકતા અને વેપાર કેટલા પ્રકારના છે એના પ્રકારો વિશે પણ વાત કરવામાં આવી છે. વાણિજ્યનો અર્થ, તેની લાક્ષણિકતાઓ અને તેનો તફાવત, ઉદ્યોગનો અર્થ, તેનું વર્ગીકરણ. તો આ દરેક વસ્તુઓ ધંધાના સ્વરૂપ, હેતુ અને કાર્યક્ષેત્ર એમ પ્રથમ એકમમાં ધોરણ 11માં આપણે જોઈ શકીએ છીએ. ત્યારબાદ છે એકમ 2 ધંધાકીય સેવાઓ એકમ, એનો ભાગ 1. તો એમાં વીમો, ટપાલ સેવાઓ, વખાર, વાહન વ્યવહાર વગેરે બાબતો આવરી લેવામાં આવી છે. તો એમાં વીમાના સિદ્ધાંતો, પ્રકારો, વીમાનું ખાનગીકરણ, વીમા નિયમ અને વિકાસ, તેનો પરિચય,
ટપાલ સેવાઓના પ્રકારો, વખારો કઈ પ્રકારની છે એનો અર્થ, એના પ્રકારો, વાહન વ્યવહાર અને હેરફેરની સેવાઓ અને તેનો અર્થ, પ્રકારો વિશે વાત કરવામાં આવી છે ધંધાકીય સેવા એમાં ભાગ 1માં. ધંધાકીય સેવાઓ ભાગ 2માં બેંક વિશે વાત કરવામાં આવી છે કે બેન્કિંગ કયા પ્રકારની હોય છે, બેંકના કાર્યો કયા પ્રકારના હોય છે, તેની સેવાઓ, તેના પ્રકારો, ઈ બેન્કિંગ વગેરે બાબતોની ધંધાકીય સેવાઓ ભાગ 2માં એ અભ્યાસક્રમમાં મૂકવામાં આવ્યું છે ધોરણ 11માં. ત્યારબાદ ચોથું જે એકમ છે એ માહિતી સંચાર. માહિતી સંચાર એટલે કે કોમ્યુનિકેશન, પ્રત્યાયન પણ આપણે એને કહી શકીએ છીએ. ઈ કોમર્સ અને આઉટસોર્સિંગ. અહીંયા માહિતી સંચારનો અર્થ, વ્યાખ્યા, પ્રક્રિયા, ઇન્ટરનેટનો અર્થ, ઈ કોમર્સ એટલે શું, તેનું કાર્યક્ષેત્ર, તેને અમલીકરણ માટેના કેટલાક સાધનો છે એ વિશેની વાત છે. ઓનલાઈન વ્યવહારો કેવી રીતે થાય છે, નાણાંની ચૂકવણીની પ્રક્રિયાઓ, વ્યવહારની સલામતી, આઉટસોર્સિંગ, બીપીઓ અને કેપીઓ વિશેની વાત પણ આમાં કરવામાં આવી છે અને તેને ધંધામાં અભ્યાસક્રમમાં આવરી લેવામાં આવ્યું છે. એકમ 5 ધંધાકીય વ્યવસ્થાપનના સ્વરૂપો ભાગ 1. વૈયક્તિક માલિકીની લાક્ષણિકતાઓ, ફાયદાઓ, મર્યાદાઓ. હિન્દુ અવિભક્ત કુટુંબ એટલે કે HUF દ્વારા ચલાવાતો ધંધો, અર્થ, લાક્ષણિકતા, ભાગીદારી, અર્થ, એનો અર્થ, લાક્ષણિકતાઓ, ફાયદા, મર્યાદાઓ અને ભાગીદારીના પ્રકારો. ત્યારબાદ છે ભાગીદારી પેઢી. તો ભાગીદારી પેઢીના કેટલા પ્રકારો છે, તેની નોંધણી કેવી રીતે કરવામાં આવે છે, નોંધણીનું શું મહત્ત્વ છે, કરારનામું વગેરે બાબતો એ ભાગીદારી પેઢીમાં ધંધાકીય વ્યવસ્થા સ્વરૂપ ભાગ 1માં અભ્યાસક્રમમાં મૂકવામાં આવી છે. ત્યારબાદ છે ધંધાકીય વ્યવસ્થાપન સ્વરૂપ ભાગ 2. એમાં સરકારી મંડળ, સંયુક્ત હિસ્સાવાળી કંપનીઓ, ભાગીદારી પેઢી અને કંપની વચ્ચેના તફાવત, ખાનગી કંપની અને જાહેર કંપની વચ્ચેનો તફાવત. અહીંયા સરકારી મંડળીનો અર્થ, લાક્ષણિકતા, ફાયદાઓ, મર્યાદાઓ. ત્યારબાદ છે સંયુક્ત હિસ્સાવાળી કંપનીઓમાં એનો અર્થ, લાક્ષણિકતાઓ, ફાયદાઓ, મર્યાદાઓ અને તેના પ્રકારો વિશે પણ અહીંયા અભ્યાસક્રમમાં મૂકવામાં આવ્યું છે. ત્યારબાદ છે 7મું જે એકમ છે જાહેર ક્ષેત્ર, ખાનગી ક્ષેત્ર અને વૈશ્વિક સાહસો. જાહેર ક્ષેત્રનો અર્થ, લાક્ષણિકતાઓ, સ્વરૂપો, તુલના અને તેની ભૂમિકા. ખાનગી ક્ષેત્રમાં અર્થ, લાક્ષણિકતાઓ અને તફાવત. જાહેર ક્ષેત્ર અને ખાનગી ક્ષેત્ર વચ્ચેનો તફાવત અહીંયા આપણને જાણવા મળે છે આ એકમમાં. વૈશ્વિક સાહસો, ખ્યાલ, લાક્ષણિકતાઓ, જાહેર ખાનગી ભાગીદારી અને જાહેર ઉપયોગિતા એ એકમ 7માં જાહેર ક્ષેત્ર, ખાનગી ક્ષેત્ર અને વૈશ્વિક સાહસોમાં આપણને અભ્યાસક્રમમાં એ ધોરણ 11ના વિદ્યાર્થીઓને અભ્યાસક્રમમાં મૂકવામાં આવ્યું છે. એકમ 8 ધંધાકીય મૂડીના પ્રાપ્તિ સ્થાનો. ધંધાકીય મૂડીના પ્રાપ્તિ સ્થાનો કયા કયા છે, તો એનો ખ્યાલ, જરૂરિયાત, મહત્ત્વ, માલિકી ભંડોળ, ઇક્વિટી શેરનો અર્થ, લાક્ષણિકતાઓ, તેના પ્રકારો, પ્રેફરન્સ શેર, એનો અર્થ, લાક્ષણિકતાઓ, પ્રકારો, ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર વચ્ચે શું તફાવત છે, રાખી મૂકેલી કમાણી, નફાનું ધંધામાં પુનઃરોકાણ, ફાયદા, મર્યાદાઓ, ઉછીના ભંડોળો કયા કયા છે, તો તેની લાક્ષણિકતાઓ અને તેના પ્રકારો. ત્યારબાદ છે એકમ 9 આંતરિક વેપાર. આંતરિક વેપાર, જથ્થાબંધ વેપાર, છૂટક વેપાર, ફાયદા, ફરતી દુકાનો, સ્થાયી દુકાનો, ખાતાવાળી દુકાનો, સંકળાયેલી દુકાનો, ટપાલ વ્યવહારી દુકાનો વગેરે. આંતરિક વેપારમાં આ દરેક વસ્તુનો સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યારબાદ છે આંતરરાષ્ટ્રીય વેપાર. આંતરરાષ્ટ્રીય વેપારનો ખ્યાલ, મહત્ત્વ, નિકાસ વેપાર માટેના પ્રોત્સાહનો, આયાત વિધિ, નિકાસ વિધિ, વિશ્વ વેપાર સંગઠનની ભૂમિકા, આંતરરાષ્ટ્રીય વેપારની કેટલી સમસ્યાઓ છે તે વિશેની અહીંયા વિગતે વાત કરવામાં આવી છે. આપણે અગાઉ જોયું ધોરણ 11ના વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનના એકમો 1 થી 10 વિશે આપણે વાત કરી. ત્યારબાદ છે ધોરણ 12 વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનમાં
કયા કયા એકમોને આવરી લેવામાં આવે છે અને તેને અભ્યાસક્રમમાં રજૂ કરવામાં આવે છે. તો પહેલું જે એકમ છે સંચાલનનું સ્વરૂપ અને મહત્ત્વ. સંચાલનમાં વિજ્ઞાન, કળા અને વ્યવસાય. તો વાણિજ્ય એ વિજ્ઞાન, કળા અને વ્યવસાય. ત્યારબાદ છે સંચાલનની વિવિધ સપાટીઓ, સંચાલનના કાર્યો, સંકલન, સંચાલનના કાર્યોનો વિસ્તારો. ત્યારબાદ છે એકમ 2 સંચાલનના સિદ્ધાંતો. સંચાલનના સિદ્ધાંતોમાં અર્થ, ખ્યાલ, સ્વરૂપ, મહત્ત્વ. સંચાલનની વિચારધારાઓ. ફ્રેડરિક ટેલર વૈજ્ઞાનિક છે, એનો સંચાલનનો સિદ્ધાંત, તેનો અર્થ, વ્યાખ્યા, સિદ્ધાંતોની પ્રયુક્તિ. હેનરી ફોયલના સંચાલનના સિદ્ધાંતો તેમજ પીટર એફ ડકરનું સંચાલન ક્ષેત્રે કેટલું પ્રદાન છે એ વિશેની અહીંયા વાત કરવામાં આવી છે. એકમ 3 આયોજન. આયોજનમાં ખ્યાલ, વ્યાખ્યા, લાક્ષણિકતાઓ, મર્યાદાઓ, આયોજનની પ્રક્રિયા, ઘટકો અને યોજનાના પ્રકાર. ત્યારબાદ છે એકમ 4 વ્યવસ્થાતંત્ર. એમાં પણ અર્થ, ખ્યાલ, વ્યાખ્યા, લાક્ષણિકતાઓ, વ્યવસ્થાતંત્રની પ્રક્રિયા, તબક્કાઓ, વ્યવસ્થાતંત્રનું માળખું કેવું છે તેનું વિકેન્દ્રીકરણ, સત્તા સોંપણીના મૂળ તત્વો વગેરે બાબતો એ વ્યવસ્થાતંત્ર સાથે સંકળાયેલી છે. ત્યારબાદ છે એકમ 5 કર્મચારી વ્યવસ્થા. તેનો ખ્યાલ, લાક્ષણિકતાઓ, મહત્ત્વ. માનવ સંસાધન સંચાલન ભાગ તરીકે કર્મચારી વ્યવસ્થા પ્રક્રિયા, તાલીમ અને વિકાસ અને તફાવતો. એકમ 6 દોરવણી. અર્થ, લાક્ષણિકતાઓ, મહત્ત્વ, તત્વો, અભિપ્રેરણ, નાણાકીય અને બિન નાણાકીય પ્રોત્સાહનો, નેતૃત્વ, માહિતી સંચારનો અર્થ વગેરે બાબતોને દોરવણીવાળા એકમમાં સમાવી લેવામાં આવે છે. ત્યારબાદ છે એકમ 7 અંકુશ. અર્થ, લાક્ષણિકતાઓ, મહત્ત્વ, આયોજન અને અંકુશ વચ્ચેનો સંબંધ, અંકુશની પ્રક્રિયાના તબક્કાઓ. એકમ 8 નાણાકીય સંચાલનમાં ખ્યાલ, વ્યાખ્યા, લાક્ષણિકતાઓ, હેતુઓ, મહત્ત્વ, નાણાકીય નિર્ણયો, મૂડી માળખું, મૂડી માળખાને અસર કરતા પરિબળો, કાર્યશીલ મૂડી અને કાયમી મૂડી. ત્યારબાદ છે એકમ 9 નાણાકીય બજાર. એનો ખ્યાલ, લાક્ષણિકતાઓ, સંગઠિત નાણાં બજાર અને અસંગઠિત નાણાં બજાર, નાણાં બજારના સાધનો, મૂડી બજાર, પ્રાથમિક મૂડી બજાર, ગૌણ મૂડી બજાર, શેર બજાર, ડિપોઝિટરી, જામીનગીરીની ખરીદ, વેચાણની પ્રક્રિયા વગેરે બાબતો નાણાકીય બજાર સાથે સંકળાયેલી છે. બજાર પ્રક્રિયાનું સંચાલન જોઈએ તો એમાં અર્થ, કાર્યો, બજાર પ્રક્રિયા, વેચાણનો તફાવત, બજાર પ્રક્રિયા સંચાલનની વિચારધારાઓ, વિભાવનાઓ, ખ્યાલો, માર્કેટિંગનો ખ્યાલ, પેદાશ, કિંમત, તેને અસર કરતા પરિબળો વગેરે બાબતો બજાર પ્રક્રિયાના સંચાલન સાથે સંકળાયેલી છે. ત્યારબાદ છે 11મું ગ્રાહક સુરક્ષા. ગ્રાહક સુરક્ષાનો અર્થ, ખ્યાલ, મહત્ત્વ, ગ્રાહક સુરક્ષા કાયદો 1986, ગ્રાહક જાગૃતિ વગેરે બાબતો એ ગ્રાહક સુરક્ષા એકમ 11માં લેવામાં આવી છે, સમાવવામાં આવી છે. એકમ 12 ધંધાકીય પર્યાવરણ. એમાં ખ્યાલ, મહત્ત્વ, પરિબળો, ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકરણ. તો આ થઈ એ 1 થી 12 ધોરણ 12ના અભ્યાસક્રમમાં આ દરેક બાબતો એકમ 1 થી 12ને સમાવી લેવામાં આવ્યા છે. ત્યારબાદ છે 12.7 અભ્યાસક્રમની વિકાસ પ્રક્રિયા. અભ્યાસક્રમની વિકાસ પ્રક્રિયાના મુખ્ય 3 તબક્કાઓ છે અને એને 3 તબક્કાઓમાં એની વહેંચણી કરવામાં આવી છે. તો કયા કયા તબક્કાઓ છે? તો પહેલાં આપણે તેના તબક્કાઓ વિશે વાત કરીએ. તો પહેલો તબક્કો છે અભ્યાસક્રમ વિકાસ કાર્યક્રમની કાર્યની યોજના. ત્યારબાદ છે શૈક્ષણિક સામગ્રીનું નિર્માણ અને ત્યારબાદ છે અમલીકરણ. સૌપ્રથમ અભ્યાસક્રમ જ્યારે તૈયાર કરવામાં આવે છે ત્યારે ઘણી બધી નાની નાની બાબતોનું ધ્યાન રાખવામાં આવે છે અને કઈ બાબતોનો એમાં સમાવેશ કરવો એ પણ ખૂબ મહત્ત્વની બાબત છે. ઘણી બધી બાબતો એવી છે કે અભ્યાસક્રમ સાથે જોડાયેલી છે. વિદ્યાર્થી, શિક્ષક તેમજ
આસપાસનું પ્રવર્તમાન વાતાવરણ તેમજ આજની જે ટેકનોલોજી અમલમાં છે એના વિશેની પણ કેટલીક માહિતીઓ આપણે અભ્યાસક્રમમાં આવરી લેવાની હોય છે. એટલે કે પ્રવર્તમાન જે બાબતો છે તેમજ ભવિષ્યમાં જે આવવાની બાબતો છે એને ધ્યાને રાખી અને અભ્યાસક્રમ કાર્યક્રમની કાર્ય યોજના બનાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે. તો તબક્કાઓ પ્રમાણે આપણે જોઈએ તો એને સામે કરવાની કેટલી પ્રવૃત્તિઓ હોય છે જે કરવાની થાય છે. તો અભ્યાસક્રમ વિકાસ કાર્યક્રમની કાર્યની જે યોજના છે એમાં સૌ પ્રથમ આપણે જોઈએ તો હેતુઓનું નિર્ધારણ કરવું, વિષય વસ્તુનું ચયન કરવું, અધ્યયન અધ્યાપન પ્રયુક્તિઓ વિશે વિચાર કરવો, તેની વ્યૂહરચના કયા પ્રકારની છે તે વિશે વાત કરવી. ત્યારબાદ છે શૈક્ષણિક સામગ્રીનું નિર્માણ. તો શૈક્ષણિક સામગ્રીનું નિર્માણ કરવા માટે એની કાર્યપ્રવૃત્તિઓ કઈ છે? તો શૈક્ષણિક સામગ્રીનું ઉત્પાદન કરવું, ઉત્પાદિત શૈક્ષણિક સામગ્રીને પાઠ્યક્રમમાં ગોઠવવી, નવ ઉત્પાદિત શૈક્ષણિક સામગ્રી વર્ગખંડમાં અજમાયશ એટલે કે એનો અમલ કરવો, એનો ટ્રાયલ આપવો, તેને એક અનુભવ મેળવવો કે આ મૂકવાથી એ કેવી રીતે એના પરિણામો મળે છે. તો અજમાઈશ એનો ટ્રાય આઉટ કરવો. અજમાયશને આધારે શૈક્ષણિક સામગ્રીમાં આવશ્યક કેટલાક ફેરફારો જે કરવાના હોય તે એ કરવા માટે આપણને એક દિશા મળે છે. ત્યારબાદ અમલીકરણ છે. તો વિવિધ શૈક્ષણિક વ્યૂહરચનાઓ છે એમાં તબક્કાવાર અમલીકરણ કરવું, નિદાન અને મૂલ્યાંકન, રાષ્ટ્રીય મૂલ્યાંકન વ્યવસ્થા સાથે સંકલન કરવું, વહીવટી મંડળો સાથે સહકારથી કાર્ય કરવું, તેમજ છેલ્લે અમલીકરણ માટે જે અભ્યાસક્રમની ગુણવત્તા છે એને ખૂબ જ ધ્યાને લેવા, એના ગુણવત્તાના જે નિયમન છે એને ધ્યાને રાખી અને અભ્યાસક્રમ વિકાસની પ્રક્રિયા કરવામાં આવે તો ચોક્કસ રીતે અભ્યાસક્રમની જે પ્રક્રિયા છે, જે આયોજન છે એ ખૂબ જ સફળ બને છે. તો વિદ્યાર્થી મિત્રો 12.8 વિશે આપણે હવે પછી વાત કરીશું. નમસ્કાર. સ્વાધ્યાયઃ પરમઃ